વેલકમ ફ્રેન્ડ્સ, આપણી આ પ્રાઇડ વિદ્યાપીઠની યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હમણાં સુધી ઇકોનોમી બાય સીએ ધવલ ભોજાણી જે ટેલિગ્રામ ચેનલ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામમાં જે નામ હતું, બધી જગ્યાએ હવે થઈ ગયું છે પ્રાઇડ વિદ્યાપીઠ એકેડમી. એ જ ટ્રસ્ટ, એ જ કન્ટેન્ટ, ખાલી ઇકોનોમીનું કોચિંગ નહીં પણ ડિટેલ મોટા કોર્सेस અને એ જ અફોર્ડેબલ રેટથી એ જ ક્વોલિટી અહીંયા હવેથી મળશે. બધી જગ્યાએ મેં આ ઇન્ફોર્મ તો કર્યું છે પણ છતાંય ધ્યાને લેજો. ફાઇન, ચલો આજનો આ સ્પેસિફિક વિડીયો દેટ ઇઝ સ્ટ્રેટેજી લેક્ચર, દેટ ઇઝ ફોર ક્લાસ 1 ટુ એકાઉન્ટ ઓફિસર. એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1નું હમણાં જ 2 દિવસ પહેલાં નોટિફિકેશન આવ્યું અને 1 દિવસ પહેલાં એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2નું પણ નોટિફિકેશન આવ્યું. બંને નોટિફિકેશન તમે જોશો તો ક્લાસ 1માં 6 જગ્યાઓ અને ક્લાસ 2માં 20 જગ્યાઓ છે. સૌથી મહત્ત્વની વાત જે હજી કોઈને નથી ખબર અથવા ખબર હોય તો ફરીથી જાણી લો, ક્લાસ 2માં કદાચ સંભાવનાઓ છે કે જગ્યાઓ વધી શકે. જે જૂના ક્લાસ 2 છે એનું પ્રમોશન ડ્યુ છે, એની જો ફાઇલ ઝડપથી આગળ હાલશે કદાચ તો શક્યતા છે કે હજી એક મોટી ભરતીમાં જેમ જીપીએસસીમાં વધારો થયો એમ એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2માં વધારો થઈ શકે. તો થોડા તૈયારીમાં રહેજો. ફોર્મ ફરજિયાત ભરી જ દેવાનું છે કોમર્સના સ્ટુડન્ટ્સે કે કદાચ આગળ જતાં હજી વધારે જગ્યાઓ આવે તો વાંધો ન આવે. ઠીક છે. અને મોટાભાગના વિદ્યાર્થીઓ અત્યારે ઘણી બધી ભરતીઓમાં ગૂંચવાયેલા છે, પછી પીએસઆઈ કોન્સ્ટેબલ હોય, સીસી હોય કે બીજી નાની મોટી ભરતીઓ હોય. તો આ એક કોમર્સના વિદ્યાર્થીઓ માટે, સીએ અને સીએ રિલેટેડ બધા વિદ્યાર્થીઓ માટે એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. ઘણા બધા વિદ્યાર્થીઓની ઘણી બધી ક્વેરીઝ, ઘણા બધા પ્રશ્નો છે. 1-1.5 દિવસથી અમુકના હું આન્સર આપી શકું છું ફોન ઉપર. બાકીના લોકો માટે સ્પેસિફિક આ વિડીયોમાં ઘણા બધા પ્રશ્નોનો જવાબ અને ઇવન આપણા કોર્સની ડિટેલ પણ છેલ્લે મળી જશે. પહેલાં મહત્ત્વની વાતો લેટર સ્ટેજે જો તમને જરૂર છે તો પ્રાઇડ વિદ્યાપીઠ ઉપર એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1-2 માટે એક પ્રિલિમ્સની બેચ પણ ઓલમોસ્ટ શરૂ થઈ ગઈ છે, તો એની વિગત પણ હું છેલ્લે આપી દઈશ. ચલો એક પછી એક પ્રશ્નો જે આપણા મગજમાં છે એનું આપણે નિરાકરણ કરતા જઈએ. સૌથી પહેલું આપણું નોટિફિકેશન, જે બંને નોટિફિકેશન પ્રાઇડ વિદ્યાપીઠની ટેલિગ્રામ ચેનલ અને મારી એપ્લિકેશન ઉપર બંને જગ્યાએ મેં નોટિફિકેશન તો મૂકી જ દીધા છે, જે તમે ત્યાંથી પણ જોઈ શકશો. એક સરસ વાત છે, એક્ઝામની ડેટ 7 જૂને જનરલ સ્ટડીઝનું પહેલું પેપર અને 27 જૂન જે શનિવાર આવે છે લગભગ, તો એ દિવસે કોમર્સનું બીજું પેપર એટલે કે એકાઉન્ટન્સી અને ઓડિટિંગનું. બંને તમને ખબર છે કે પ્રિલિમ્સમાં 200 માર્કના પેપર હોય છે, 3 કલાક. ઠીક છે. તો એ પેટર્ન હજી એમની એમ છે. 2017 પછીથી જ્યારથી એકાઉન્ટ ઓફિસરની ભરતીની શરૂઆત થઈ છે ત્યારથી હંમેશા આ પ્રક્રિયામાં કોઈ પ્રોસેસમાં કોઈ ચેન્જ થયા નથી. એઝ ઇટ ઇઝ આ પ્રોસેસ અથવા એઝ ઇટ ઇઝ પેટર્ન જોવા મળે છે. પ્રિલિમ્સમાં 200 માર્કના 2 પેપર અને મેઇન્સમાં 5 પેપરો. જેને નથી ખબર એને કહી દઉં, પહેલાં 2 150 માર્કના અંગ્રેજી અને ગુજરાતી, પછી જીએસનું જનરલ સ્ટડીઝનું એક 200 માર્કનું પેપર, એટલે બંને થઈને 300 માર્ક થયા, અને પેપર 4 અને પેપર 5 જે બંને 200-200ના છે, એટલે મીન્સ ટોટલ 900 માર્કની અને છેલ્લે ઇન્ટરવ્યૂ 100 માર્કનું. ક્લાસ 1 અને ક્લાસ 2 એકાઉન્ટ ઓફિસર બંને માટે સેમ માર્કિંગ પેટર્ન છે. જે લોકો ફર્સ્ટ ટાઈમ જોવે છે એના માટે ખાસ. હવે એલિજિબિલિટીમાં થોડો ફરક છે ખાલી. ક્લાસ 2 માટે કોમર્સ ગ્રેજ્યુએશન જેને કરેલું છે ધેટ ઇઝ ઓનલી બીકોમ. નોટિફિકેશનવાળા સ્પેસિફાઈ કરે છે બીકોમ ઓનલી, બીબીએ કે એવું કોઈ સ્પેસિફાઈ કર્યું નથી, તો મને નથી લાગતું કે એલિજિબલ થતા હોય. નોટિફિકેશનમાં બીકોમ સ્પષ્ટ લખ્યું છે. હા, જે લોકો ખાસ કરીને સીએ ઇન્ટરવાળા છે, જે લોકો સીએ નથી એટલે ક્લાસ 1માં સીધા એલિજિબલ નથી થતા અથવા એની પાસે અનુભવ નથી, તો સીએ ઇન્ટરવાળા માટે સૌથી મહત્ત્વની ઓપોર્ચ્યુનિટી છે. ઘણા વિદ્યાર્થીઓ મારી ઓડિટરની બેચમાં પણ સીએવાળા જોડાયેલા છે. તો સીએવાળા લોકોને ખાસ કહેવાનું કે કન્સેપ્ચ્યુઅલી તમે એટલા સાઉન્ડ હો છો તો આ ભરતીમાં તમે કામ કરી શકશો, તમને વહેલામાં વહેલી જોબ મળવાની શક્યતાઓ છે. અને ઇવન હવે તો ક્લાસ 2નો સેલેરી પણ ખૂબ સારો છે, જે હું હમણાં આગળ ચર્ચા કરું છું. જો સીએ ઇન્ટર છો અને તમારું ગ્રેજ્યુએશન ખતમ થઈ ગયું છે બીકોમ, તો તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. હા, અને જે લોકો જીપીએસસી કરે છે અને કોમર્સ બેકગ્રાઉન્ડ છે એ લોકો માટે તો ખરી જ.
હા, ક્લાસ 1 માટે એલિજિબિલિટીમાં શું છે? સીએ, સીએસ અથવા સીડબ્લ્યુ અથવા જેને સીએમએ કહીએ છીએ, કોસ્ટ અકાઉન્ટિંગવાળા લોકો. તો જો એ લોકો કમ્પ્લીટ છે આ કોર્સથી, સીએ, સીએસ અથવા સીએમએ કમ્પ્લીટ છે, તો કોઈ અનુભવની જરૂર નથી, સીધા ડાયરેક્ટલી અપ્લાય કરી શકે છે. અને જે લોકો સીએ, સીએસ અથવા સીએમએ નથી, તો એ લોકો પાસે જો બીકોમ પ્લસ 5 વર્ષ અને કાં એમકોમ પ્લસ 3 વર્ષનો અનુભવ છે તો એ લોકો અપ્લાય કરી શકે છે. અચ્છા, અનુભવ કયો કામ આવશે? તો એકાઉન્ટ્સ ઓડિટ વિભાગમાં સરકારની કોઈ વ્યવસ્થામાં કામ કરેલા હોય તો એ, કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની, બેંક અથવા ઇન્સ્ટિટ્યુશન આ પ્રકારની કોઈ હોય તો ત્યાં, અથવા સીએની પેઢીમાં, સીએની ફર્મમાં કામ કરેલું હોય તો એ અનુભવ કામ લાગશે. પણ પ્રોપર કાગળિયા તમારે આપવા પડશે. ઇન્કમ ટેક્સ રિટર્ન અથવા સેલરી સ્લિપ વાળી બધી વાતો આ વખતે ચોખવટ કરી અને લખેલી છે. તો એકદમ ચોકસાઈથી જો તમને અનુભવ થતો હોય તો ચેક કરી લો. એના માટે કોઈ પણ ડાઉટ હોય તો તમે મને સ્પેસિફિક 9586365628 આ પ્રાઇડ વિદ્યાપીઠનો એક મોબાઈલ નંબર છે, એના ઉપર એક મેસેજ કરી દેવો. હું ફ્રી થઈશ તો તમને સ્પેસિફિક આ બાબતે કોલ કરી દઈશ. તો અનુભવ બાબતે કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો પર્સનલી તમને હું ગાઈડ કરીશ. છેલ્લા 7-8 વર્ષથી જેટલા વિદ્યાર્થીઓ પાસ થાય છે એકાઉન્ટ ઓફિસરમાં, બધાને હું આ પ્રકારે ગાઈડ તો કરું જ છું. સો આ બાબતે કંઈ બીજું ગાઈડન્સ જોતું હોય તો ખાસ મને કહેવું. પણ હા, ધ્યાન રાખીને અનુભવ બાબતે તમારે ચેક કરી લેવું કે તમારો અનુભવ થાય છે કે નહીં. હા, એક પ્રશ્ન વારંવાર આવે છે કે સર સીએની આર્ટિકલશીપવાળી જે પીરિયડની વાત છે તો શું એ અનુભવમાં કાઉન્ટ થશે? નો. Articleship is form part of your degree or your qualification, so that is not counted as a experience in your case. સ્પેસિફિકલી ના પાડું છું, બધી જગ્યાએથી મેં તપાસ કરી લીધી છે, આર્ટિકલશીપને અનુભવમાં ક્યાંય કન્સિડર કરી શકાય નહીં. ઠીક છે, એ સીએ કોર્સ માટેની એક બેઝિક રિક્વાયરમેન્ટ છે, ટ્રેનિંગ છે, એ અનુભવમાં કાઉન્ટ ન થાય. અચ્છા, એક પ્રશ્ન એવો છે કે સર અમારે કોણે આ એક્ઝામ માટે ધ્યાન દેવું જોઈએ, કોના માટે આ વધારે યુઝફુલ છે, કોણ આમાં અપિયર કરી શકે? મેં થોડી વાત તો કરી, પણ જો એક તો સૌથી મહત્વનું, મારા વિદ્યાર્થીઓ પણ જે મારી બેચમાં ઓડિટર સબ ઓડિટરવાળા છે, આખું બંધ કરીને ફોર્મ ભરી દો. ઓલરેડી આપણે ઓડિટરમાં એટલું સરસ કામ કર્યું છે, આની પ્રિલિમ્સ ઘા કરતી નીકળશે ગેરંટેડ. બીજું, સીએવાળા લોકો જે સીએ કરે છે અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે, બિંદાસ ફોર્મ ભરી દો. એક આખું 200 માર્કના પેપરમાંથી તમને ઘણું ખરું આવડતું હશે અને અમુક વસ્તુઓ કદાચ નહીં આવડતી હોય તોય મારી બેચમાં વિડીયોઝ ને બધી વસ્તુઓ છે જે હું આગળ જતાં વાત કરીશ, તો તમારું કામ સરળ થઈ જશે. જે લોકો ઓલરેડી સીએ, સીએસ, સીએમએ છે તો એ લોકો, અથવા જે કરી રહ્યા છે એ લોકો, જો અમુક લોકો સીએ, સીએસ ને સીએમએ કમ્પ્લીટ છે તો એ તો બંનેમાં ફોર્મ ભરી દે, એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 અને ક્લાસ 2. આ ખાસ એવું ના કરતા તો એકમાં જ ભરો. ઇવન ક્લાસ 2નો સેલેરી ખૂબ સારો છે, હમણાં હું એની ચર્ચા કરું છું. નેક્સ્ટ, અને એવા વિદ્યાર્થીઓ જે જીપીએસસી વાળા લોકો છે જેની વારંવાર મેઇન્સ થઈ જાય છે, જીપીએસસીમાં ઘણીવાર ઇન્ટરવ્યૂથી અટકી જાય છે, તો જેનું જનરલ સ્ટડીઝ એકદમ સરસ છે અને કોમર્સ બેકગ્રાઉન્ડના લોકો છે, એ લોકો પ્રયત્ન કરે, આમાં કોમ્પિટિશન ઓછી હોય તો તમને મોટો લાભ થવાની શક્યતા છે. ઓલરેડી જનરલ સ્ટડીઝ અને જીપીએસસીનું કામ તમે ઘણું સરસ કરી લીધું હોય તો ખાલી ને ખાલી આ એક ઓપોર્ચ્યુનિટી છે. તમે ઇક્વિવેલન્ટ જીપીએસસીની જેવી જ આ જોબ આમાં તમે ઇઝીલી મેળવી શકશો. તમારા માટે ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે. તમારે ખાલી એકાઉન્ટ્સ, ઓડિટિંગ અને કોમર્સના વિષયો માટે જ વધારે પ્રયત્ન કરવાનો છે. અને હમણાંથી આ ભરતી વારંવાર આવે છે, ઘણી વખત ફ્રિકવન્ટલી આવે છે, તમારી પાસે એક કરતાં વધારે ઓપોર્ચ્યુનિટી છે તો તમે આમાં જોડાઈ શકશો. ખાસ સારું છે. હા, ઘણા લોકોને સર પ્રશ્ન હોય છે કે સર આ જોબ મળી ગયા પછી શું મારી ભૂમિકા હોઈ શકે? તો જો એક વસ્તુ સમજો, જો તમે ક્લાસ 1 થાવ છો અથવા ક્લાસ 2 થાવ છો તો તમારી પદ શું હોઈ શકે, તમારો હોદ્દો શું હોઈ શકે, તમારે શું કામ કરવાનું હોય છે? ત્રણમાંથી એક, આના ઉપર હું ઝાઝી ચર્ચા નથી કરતો. ઇન્ટરવ્યૂ વખતે હું તમને આના ઉપર એક અલગથી વિડીયો બનાવી દઈશ અને 1, 2, 3 ઇવન અધિકારીઓ જુદા જુદા ફિલ્ડમાં જે કોઈ કામ કરતા હશે ને એ લોકોને બોલાવી અને વિડીયો બનાવી દઈશ અથવા એની પાસેથી તમને માર્ગદર્શન અપાવી દઈશ. હમણાં જ એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2માં ઘણા બધા વિદ્યાર્થીઓ કદાચ મારા ક્લિયર થશે મીન્સ માટે, તો એ લોકોને ઇન્ટરવ્યૂ હશે ત્યારે હું આ કામ સરસ કરવાનો જ છું. તો તમને એ માહિતી બહુ ડિટેલ મળશે કે આ પદ ઉપર તમારે શું શું કામ કરવાનું હોય છે. પેલું, તમારું તિજોરી અધિકારી તરીકે ક્લાસ 1 થાવ તો ટ્રેઝરી ઓફિસર તરીકે, ટ્રેઝરી ઓફિસ જે સરકારની જુદી જુદી તિજોરી શાખા હોય ત્યાં તમારું પોસ્ટિંગ આવી શકે. અને જો તમે ક્લાસ 2 થાવ છો તો એડિશનલ ટ્રેઝરી ઓફિસર એટીઓ કહેવાય. જે ક્લાસ 1 હોય એને ટીઓ કે, ક્લાસ 2 હોય એને એટીઓ કે, તો ત્યાં તમારું પોસ્ટિંગ આવી શકે છે. બીજું, સરકારના લોકલ ફંડમાં તમારું પોસ્ટિંગ આવી શકે છે કે જ્યાં
સ્પેસિફિકલી સરકારના વિવિધ વિભાગોમાંથી મતલબ સરકારના જુદી જુદી સંસ્થાઓ લોકલ બોડીનું તમારે ઓડિટ કરવાનું હોય છે અને સરકારના જુદા જુદા વિભાગો અથવા સરકારની કોઈ કંપનીઝ હોય છે તો એમાં તમારે ફરજ બજાવવાની હોય છે. તો આ ત્રણમાંથી કોઈ એક જગ્યાએ તમારે કામગીરી ગુજરાત સરકારમાં કરવાની હોય છે. હા, ઓડિટર હોય, સબ ઓડિટર હોય, મતલબ એ ક્લાસ 3 સુપર ક્લાસ 3ની પોસ્ટ છે, એની ઉપર ક્લાસ 2, એની ઉપર ક્લાસ 1ની આ પોસ્ટ માટેની ભરતીઓ છે. બધાના પોસ્ટિંગ ઓલમોસ્ટ આ ત્રણમાંથી એક જગ્યાએ જ થતા હોય છે. ઠીક છે. જેમ તમારું પોસ્ટ ઉપર એમ તમારું પોસ્ટિંગ ઉપરના પદ ઉપર થાય છે. સિમ્પલ. સો આની પહેલાં પણ લગભગ 3 વખત એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2 અને 3 વખત એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 જુદી જુદી ભરતીઓ આવી ગઈ છે 2017થી અત્યાર સુધીમાં. 2017થી અત્યાર સુધીમાં ઘણા વિદ્યાર્થીઓને હું માર્ગદર્શન આપી ચૂક્યો છું અને એ જુદા જુદા પદ ઉપર ઓલરેડી છે. ટોટલ ભરતીના ઘણા પર્સન્ટેજમાં હું કહી શકું. સમજ્યા? તો એ વિદ્યાર્થીઓ ઓલરેડી આમાં છે. ઇવન મારા વાઈફ પણ ક્લાસ 1 તરીકે, સીએ તરીકે જ, ટ્રેઝરી ઓફિસર તરીકે છે. તો ઘણી બધી વાતો મારે આ બાબતે થતી હોય બધા વિદ્યાર્થીઓને ઘરે પણ. સો હા, ઘણા લોકોને એ પ્રશ્ન હોય છે, ખાસ કરીને સીએ વાળા લોકો આવે છે કે આમાં આવું કોસ્ટ બેનિફિટ છે કે નહીં. તો જો એ લોકોને સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે સર આમાં સેલેરી સ્ટ્રક્ચર શું હોય છે. એ પણ હું ઝડપથી વાત કરી દઉં. મારે સ્ટ્રેટેજી બાજુ પણ ફટાફટ જવું છે. શું કામ ઝડપથી કરવાની જરૂર છે? બિફોર દેટ આ 5-7 પ્રશ્નો છે એનું મેં સમાધાન કરી દઉં છું. પછી સ્ટ્રેટેજી માટે શું કરવું, ક્યાંથી કરવું એની પણ થોડી વાત કરું છું અને પછી મારા કોર્સ માટે પણ તમને કહું છું. તો જો એક છે ક્લાસ 2. ક્લાસ 2ની હાલની સેલરી 70,000 થી 80,000 તો મિનિમમ હશે જ. પ્લસ 6 પે કમિશન મતલબ 8th પે કમિશન આવશે તો એ 1 લાખ પ્લસ ઓબ્વિયસલી જતી રહેશે. જે ક્લાસ 1ની સેલરી જે અત્યારે 1 લાખ જેટલી છે, ઇવન મોટા સેન્ટરોમાં તો 1.2 લાખ જેટલી છે અને જે 1.6 લાખની આજુબાજુ લગભગ ક્લાસ 1ની સેલરી 8th પેમાં જતી રહેશે. અને 8th પે તમને ખબર જ છે કે આમ જોવા જાવ તો 1 ડિસેમ્બરથી એટલે 1 જાન્યુઆરીથી લાગુ પડી ગયું છે, મતલબ નવા કેલેન્ડર યરથી. તો એ બાબતે તમે સાવ નિશ્ચિંત થઈ જાઓ. ખાસ કરીને સીએના વિદ્યાર્થીઓને પણ ઘણી વખત અથવા સીએ થઈ ગયા હોયને પણ હોય છે કે આ જોબમાં મને કેટલી સેલરી મળશે, આ છે તે છે. ઘણા લોકોને સીએની કોર્પોરેટ જોબ બેન્કિંગ સેક્ટરમાં નથી ગમતું, થોડું ફ્રસ્ટ્રેટેડ ફીલ થાય છે, ઘણા લોકોને પ્રેશરાઇઝ ફીલ થાય છે. તો એવા લોકો માટે ખાસ એક ઓપોર્ચ્યુનિટી છે. થોડો સમય કાઢો. તમે ઓલરેડી સીએ છો, હોશિયાર છો, કોમર્સના વિષયોથી તમે અવગત છો, થોડા ઘણા જનરલ સ્ટડીઝ અને જે વિષયો, અને ખાસ આ પ્રક્રિયામાં તમે સીએ છો તો તમારે ખાસ નાનકડું કામ એ જ કરવાનું છે કે સરકારની જોબમાં, સરકારની વ્યવસ્થામાં અધિકારી તરીકે તમારું શું એક જેને કહેવાય ને કે અલગ કરવાની જરૂર છે, શું તમારે અલગથી વાંચવાની જરૂર છે, અલગથી આ પ્રોસેસમાં શું કરવાની જરૂર છે, એ ઇમ્પોર્ટન્ટ છે. સીએના પેપરોમાં સીએની રિક્વાયરમેન્ટ તો તમને ખબર હોય, ખાલી અધિકારી થવા માટે શું કરવાનું એ અહીંયા તમને જરૂરી હોય છે. બરાબર છે? ચલો હવે તો કે સીએ મેં શું ધ્યાન રાખવું, મેં જે હમણાં જ કીધું કે સીએસ અથવા સીએમએ તો થઈ ગયા. મુદ્દો એ છે અધિકારી થવા માટે શું કરવું, એની માનસિકતા, સરકારમાં તમારો રોલ, તમારી ભૂમિકા શું છે, XYZ નાનું મોટું આ જાણકારી મેળવવી ખૂબ જ અનિવાર્ય છે. જો એ બાબતે હું વિડીયોમાં બહુ ડિટેલ ચર્ચા નથી કરતો, મેં કીધું એમ કોઈને પણ ડાઉટ્સ હોય તો મેં આગળ પણ મોબાઈલ નંબર આપ્યો અને ઇવન છેલ્લે પણ મોબાઈલ નંબર આપી દઈશ. પ્રાઇડ વિદ્યાપીઠનો એક મેસેજ મૂકી દેવો. હું રાતના 9 થી 10 મોટાભાગે એક સ્લોટ રાખ્યો છે, ત્યારે હું ખાસ કરીને સીએના વિદ્યાર્થીઓને અથવા સીએ કોઈ હોય તો એને પણ ડાઉટ્સ હોય તો હું વાતચીત કરી લઉં છું. તો ઠીક છે, હું આના ઉપર બહુ ઝાઝી ચર્ચા નથી કરતો. સીધા આવીએ સ્ટ્રેટેજી ઇન શોર્ટ ટાઈમ. 2 મહિનાથી 3 મહિનાનો જ સમય ઓલમોસ્ટ છે, મોડરેટ 2.5 મહિના જેવો સમય છે. શું ઘણા લોકો કે આ એક્ઝામ પાસ થઈ જાય? એક વાત તમને કહી દઉં, હવે જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે હંમેશા 2-3 મહિનાનો જ સમય રહે છે. જીપીએસસીના નોટિફિકેશન અને એક્ઝામ વચ્ચે બહુ ઝાઝો ઘણીવાર સમય નથી હોતો, ખાસ કરીને પ્રિલિમ્સ માટે. પછી મીન્સ માટે ઘણીવાર સમય મળી જતો હોય છે, 6 મહિનાનો, 4 મહિનાનો, અથવા કોઈ વખત મીન્સ લેટ જાય તોય તમને સમય મળી જતો હોય છે. તો પ્રિલિમ્સ માટે પહેલાં તો ટૂંકા ગાળા માટે શું કરવું? તો 2 વસ્તુઓ છે. હું 2 પ્રકારની સ્ટ્રેટેજી આપું છું, એક નોન સીએ લોકો માટે અને એક સીએ વાળા લોકો માટે. મતલબ નોન સીએ મતલબ કે જે ઓલરેડી જીપીએસસી કરે છે અથવા નથી કરતા, જે કોઈ હોય, પણ 2 લોકો માટેની સ્ટ્રેટેજી અહીંયા છે. શું કરવું જોઈએ? ઓકે, પહેલાં જે લોકો નોન સીએ છે અને એવું માની લો કે કદાચ જીપીએસસીની તૈયારી કરે છે તો એના માટે વધારે સરળ છે. તો એવું માની લો કે એને જો જનરલ સ્ટડીઝ ઘણું ખરું આવડે છે
એને થોડું ઘણું ક્વાન્ટ રિઝનિંગ આવડે છે, દેટ ઇઝ ફોર પ્રિલિમ્સ, તો એને એના ઉપર વધારે ફોકસ કરવાની જગ્યાએ અથવા ઇવન રેગ્યુલર જીપીએસસીની તૈયારી કરે જ છે તો એને એની સાથે રોજની 3 થી 4 કલાક સાંજે ખાસ કરીને એકાઉન્ટ્સ અને ઓડિટિંગના વિષયો ઉપર કામ કરવાનું છે. સમજાય છે? તો ખાસ એના ઉપર એને કામ કરવાનું છે. મતલબ કે રોજની તમારી જીપીએસસીની કદાચ તમે તૈયારી કરો છો, તમે કોમર્સ બેકગ્રાઉન્ડથી છો, તો તમારે કોમર્સ એકાઉન્ટન્સીના વિષયો ઉપર કામ કરવાનું છે. પહેલી વાત. બીજી વાત, તમારે સીએ જેટલું એકદમ ડિટેલમાં વાંચવાની જરૂર નથી. દરેક વખતે એકદમ બેઝિક કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી મળે એ ખાસ જોવાનું છે. આના માટે તમારે પાસ્ટ એક્ઝામના ક્વેશ્ચન્સ જે કોઈ છે એને થોડા જોવાના. તમારી ગ્રેજ્યુએશનની કે કોઈ બુક છે એને થોડી ફંફોરો, તમને ખબર છે કે ઓકે આમાંથી મને કેટલું આવડે છે. પાસ્ટ એક્ઝામના ક્વેશ્ચનો હું બધા ડાઉનલોડેબલ એવું લાગે તો મારી એપ ઉપર હું મૂકી દઉં છું મારા કોર્સમાં, જે ફ્રીલી ડાઉનલોડેબલ છે. એના માટે કોર્સ લેવાની પણ જરૂર નથી. અત્યાર સુધીના જે પેપરો આવ્યા છે તો તમે પહેલાં ખાસ એને જુઓ. એમાંથી જુઓ કેટલા વિષયો છે, જેમ કે ઇકોનોમિક્સનો ઘણો પોર્શન છે, બેન્કિંગ છે, ફિસ્કલ પોલિસી છે, મોનિટરી પોલિસી છે, બેન્કિંગ છે. ઘણા બધા વિષયો એવા છે કે જે તમારા જનરલ સ્ટડીઝમાં, ઇકોનોમિક્સમાં કે ઓવરઓલ તમારા જીપીએસસીના તમે કન્ટેન્ટમાં ભણી ગયા છો. જીએસટી છે, તો તમારે થોડો જ પોર્શન એવો કરવાનો છે જેનાથી તમારી પ્રિલિમ્સ ક્લિયર થઈ જાય. સી, ઇવન તમે લાસ્ટ ટાઈમ એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2નો કટ ઓફ જુઓ ને તો 120 થી 130ની આજુબાજુ જ હતો. દેટ ઇઝ આઉટ ઓફ 400. મતલબ ખૂબ ઓછો કહેવાય, 30% જેટલો પણ માંડ. તો મતલબ કે તમને બધું આવડવું જરૂરી નથી. ઇવન મારા 1-2 સ્ટુડન્ટ્સ તો એવા હતા કે એને એવું કીધું કે સર મારે ખાલી પેપર 2, જોજો પેપર 2 માં જ 120+ થઈ જતા હતા, એટલે આખો કટ ઓફ એમાંથી જ નીકળી જતો હતો. અથવા ઘણા લોકોનું જીએસ સારું હતું તો 200માંથી 90-95 તો એમાંથી જ આવી જતા હતા, અને બીજા પેપરમાં ઇકોનોમિક્સના 30 માર્કનું કન્ટેન્ટ આવડી જાય તો થાય એવું કે કોમર્સ કર્યા વગર તમે પ્રિલિમ્સ થઈ જાઓ. અને જે લોકો સીએ વાળા છે એ જીએસ જાજુ કર્યા વગર પ્રિલિમ્સ થઈ જાય. પ્રિલિમ્સ એટલી મોટી ગેમ નથી. હા, જેટલું થાય આ 2.5 મહિનામાં કરવાનું છે, એવું નથી કે નથી કરવાનું, પણ પ્રિલિમ્સ એવડી મોટી ગેમ નથી. પછી તો કે વાત રહી મેઇન્સ. મેઇન્સમાં પણ તમે લાસ્ટ ટાઈમનું મારું આખું મેઇન્સનો કોર્સ જોશો, એક સુપર 60 કરીને કોર્સ હતો, તો એમાં મેં 60 પ્રશ્નો એવા ગોતેલા હતા. તો એમાં પહેલાં જ મતલબ 30 પ્રશ્નો પહેલા પેપરના અને 30 પ્રશ્નો બીજા પેપરના, એટલે કે કોમર્સના પેપર 4 અને 5ના. તો તમે બિલીવ નહીં કરો, પેપર 4 અને 5માં બંને થઈને પહેલા પેપરમાં 15માંથી 12 જેટલા પ્રશ્નો અને બીજા પેપરમાં 9 જેટલા પ્રશ્નો મારા આ 60માંથી જ આવી ગયા હતા. અને એમાંથી અમુક પોર્શન પાસ્ટ એક્ઝામ ક્વેશ્ચનનો જ હતો. મતલબ કે પેપરની પેટર્ન પ્રિડિક્ટેબલ છે. એવું નથી કે બહુ વિશાળ વાંચવાનું છે, તમને સિલેબસ બહુ વિશાળ લાગે છે, પણ એટલો વિશાળ નથી. બહુ પ્રોપર પેટર્નથી કામ કરવાનું છે. અચ્છા, હા, હું કાંઈ આ મજાક નથી કરી રહ્યો. 10 વર્ષથી આ ફિલ્ડમાં ભણાવતો એક રિસ્પોન્સિબલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, બરોબર છે. તમે આ મારું સુપર 60 મારા ટેલિગ્રામ ઉપર પ્રાઇડ વિદ્યાપીઠ ઉપર મેં કયા દિવસે મૂક્યું હતું, એ ફ્રી મૂક્યું હતું, જોઈ લેજો. અને તમે પેપર જોઈ લેજો, જે દિવસે આવ્યું એ દિવસ ટેલી કરી લેજો. હું કાંઈ ખોટું બોલતો હોય તો મેં ખાલી 2 જ વસ્તુઓ મૂકી હતી, એક સુપર 60 અને ટેસ્ટ સિરીઝ. બરાબર છે. ટેસ્ટ સિરીઝમાં 5 થી 6 પેપરો હતા, બે ટોટલ કમ્બાઈન કરીને તો 60%, 55 થી 60% કન્ટેન્ટ બેઠું તમારી મેઇન્સમાં જોવા મળતું હતું, એનાથી પણ વધારે. અને એ સિવાયનું કન્ટેન્ટની એ કંઈ ડિફિકલ્ટી લેવલ એટલું વધારે નહોતું કે તમે બેઝિક અટેમ્પ ના કરી શકો. મતલબ કે આ કોઈ એવો પ્રશ્ન નથી કે તમે સિલેબસ જુઓ તો તમને એમ થાય કે 2 વખત સીએ થઈ જાય એટલો સિલેબસ છે, તો અમે માસ્ટર ડિગ્રી 2 વખત કરવા જેટલું 2-3 મહિનામાં કેમ કરીએ. ના, પહેલાં 2-3 મહિનામાં પ્રિલિમ્સ માટે જે કામનું છે એ જ કરવાનું છે. જેના માટે ઓલરેડી મારી પાસે વિડીયો અને અમુક વસ્તુઓ છે જે હું ઓલરેડી કોર્સમાં હમણાં સમજાવીશ. બીજું કે તમારે એક વસ્તુ સમજવાની છે કે આ એક્ઝામમાં તમને એક ઉપર છેલ્લું પહેલાં તો પ્રિલિમ્સમાં નોલેજ હોવું જોઈએ, કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી થોડી હોવી જોઈએ. બીજું, મેઇન્સ વખતે તમારું રાઇટિંગ થોડું એ લોકોની રિક્વાયરમેન્ટ મુજબનું હોવું જોઈએ. સમજાય છે? અને એ બધી વસ્તુઓ હું તમને સમજાવું છું. તો લાસ્ટ ટાઈમ મેં ઓલરેડી પેપર રાઇટિંગ માટેનો સુપર 60 પ્રોગ્રામ કરેલો અને એક ટેસ્ટ સિરીઝ બહુ સરસ કરેલી, ઠીક છે. તો જેનાથી આપણું કામ ઘણું સરળ થઈ ગયું હતું. તો પહેલાં તો એવું ન વિચારો કે ભાઈ ના આ એક્ઝામ ખૂબ અઘરી છે, મારાથી ન થાય. ના, તમારે પહેલાં પ્રયત્ન કરવો પડશે, સમજવું પડશે કે આ એક્ઝામની રિક્વાયરમેન્ટ શું છે. તો એક વસ્તુ સમજી લો કે હવે જે લોકો નોન સીએ વાળા છે એને 3 થી 4 કલાક જો એકાઉન્ટ્સ ઓડિટિંગ માટે સમય કાઢી શકતા હોય તો બેસ્ટ છે.
એક કે જે સીએ ફિલ્ડના છે, જે લોકોને ખાસ આ કન્સેપ્ટ મોટાભાગના યાદ છે, તો પેપર નંબર 1માંથી 2 કે 3 ટોપિક કાંઈક સારા થઈ જાય. પોલિટીમાં થોડું જે ઇમ્પોર્ટન્ટ છે એ કરી લે, ઇકોનોમિક્સ ઓલરેડી એના માટે ઇઝી થઈ જાય, કરંટ અફેર્સ થોડું વાંચી લે, મેથ્સ રિઝનિંગ આમેય થોડું એ લોકોનું સાઉન્ડ હોય, તો ઇઝીલી પ્રિલિમ્સમાં 150 માર્ક સુધી લઈ જઈ શકશે. અને કટ ઓફ એની આજુબાજુથી કોઈ દી ઉપર ગયો નથી, તો તમારું પ્રિલિમ્સનું કામ ઇઝીલી થઈ જશે અને મેન્સમાં તમને પૂરતો સમય મળે છે. સમજાય છે? તો આ એક સૌથી બેઝિક સ્ટ્રેટેજી છે કે તમારે એવું નથી કરવાનું કે ના મને કંઈ આવડતું જ નથી, મારાથી કંઈ થાય જ નહીં. નો. સમજાય છે? હવે જુઓ, સૌથી મહત્વનું કે સર તમે આના માટે કંઈ કોર્સ લઈ આવો છો? હા, ઓલરેડી મારો કોર્સ ક્લાસ 1-2 માટે, એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1-2 માટે ઓલરેડી અવેલેબલ છે. બરાબર? તો કે એની અંદર શું આવશે? તો કે પેલું તો ટોપિક વાઇઝ વિડીયોઝ. હા, ઓલરેડી મારા કોમર્સના ઘણા બધા કોર્સ આની પહેલાંના ચાલુ છે. એકાઉન્ટ ઓફિસરનો મેઇન્સનો કોર્સ, એ સિવાય ઓડિટરનો કોર્સ. તો દરેકે દરેક કન્ટેન્ટ માટે એકદમ પ્રોપર, ઇવન ઇકોનોમિક્સનું હું ઘણા વર્ષથી ઓનલાઈન ભણાવું છું. તો મારી 2025-26 વાળી ઇકોનોમિક્સની બેચ એ ચાલુ છે. તો પહેલી તો એક વાત સમજી લો કે આ કોર્સમાં 2 મુદ્દા કે 3 મુદ્દા ઇકોનોમિક્સના ઓલરેડી છે, બાકી એકાઉન્ટ્સવાળા પોર્શન એ ઘણા બધા રિપીટેડ છે. તો મારી પાસે બહુ પ્રોપર રેકોર્ડિંગ કરેલા અમુક વિડીયોઝ છે જે હું મૂકી દઈશ. બરાબર છે? એટલે એ હું આપીશ. ઘણા લોકો કે સર બધુંય નવું કરો છો. ભાઈ, આટલા સમયમાં એ શક્ય નથી. કોઈ કહેતું હોય તોય એ થોડું ખોટું છે. બીજું, તમે ઘણા મોટાભાગના વિદ્યાર્થીઓ એવા છે ક્લાસ 1-2 માટે અપિયર થાય છે, તો એ લોકો ઓલરેડી જોબમાં છે, તો એની પાસે એટલો સમય નથી કે દરેક વ્યક્તિ લાઈવ આવી શકે, મારા સમયે લાઈવ આવી શકે. તો બેટર છે કે મારી પાસે ઓલરેડી બેસ્ટ ક્વોલિટીના વિડીયોઝ છે. બરાબર છે? એ મૂકી દઈશ. હા, બધા વિડીયોઝ કદાચ નહીં હોય તો બાકીના વિડીયોઝ હું નવા રેકોર્ડ કરીને અપલોડ કરી દઈશ, તો પેલું આ કામ થઈ જશે. પ્લસ પાસ્ટ એક્ઝામના બધા ક્વેશ્ચન પ્લસ નોટિફિકેશન આ વખતના એ બધું હું મારી રીતે એપ્લિકેશન ઉપર ફ્રી મૂકી દઉં છું. પાસ્ટ એક્ઝામના MCQ વાળા જે પેપરો છે, GS વાળા, ઇવન એકાઉન્ટ્સવાળા, કોમર્સવાળા બધા પેપરો મૂકી દઉં છું. પ્લસ ઘણા લોકોને કેટલી બધી બુકો ગોતવા જવી પડે છે કે આ ટોપિક વાંથી મળશે, બીકોમની બુકો વાંથી મળશે. તો હું શું કામ કરીશ, અંગ્રેજી અને ગુજરાતીમાં બધા ટોપિક પેપર 2ના. હા, હું મોટાભાગની વાત પેપર 2ની કરું છું, કોમર્સવાળા પેપરની. GS માટે તો ઇન્ટરનેટ ઉપર એટલું સાહિત્ય છે અને કોઈ એક ટોપિક માટે કોઈ બુક વાંચી લો તોય. મારી જે બેચ આવવાની છે, મોસ્ટ પ્રોબેબલી અત્યારે જે બેચ છે અથવા મેં મૂકી છે એ પેપર 2 માટે છે, અને મેઇન્સ માટે આવશે તો પેપર 4 અને 5, મતલબ કોમર્સ રિલેટેડ વિષયો માટે. બરાબર છે? તો તમને જે મુદ્દાઓ ગોતવા જવા પડે છે અંગ્રેજી અને ગુજરાતીમાં ઇન્ટરનેટ ઉપરથી, તો જ્યાં અંગ્રેજીમાં CAમાંથી ક્યાંય સારા મુદ્દાઓ છે જે લેવલના જરૂરી છે, તો એ PDF હું તમને પ્રિન્ટેબલ આપી દઈશ. ગુજરાતીમાં ટોપિક વાઇઝ એક ટોપિક વાઇઝ જ્યાં સારું હશે એ આપી દઈશ. જે ટોપિકમાં કદાચ ઘટતો હશે તો તમે કહેશો તો હું એક વિડીયો પણ બનાવી દઈશ. બરાબર છે? અને મોટાભાગના વિડીયોઝ અત્યારે 50-60 વિડીયોઝ મેં એમાં ઓલરેડી અપલોડ કરી દીધા છે ટોપિક વાઇઝ, એકદમ ચેક કરીને ક્યાંય લોચા ન હોય, ક્યાંય પ્રોબ્લેમ ન હોય. સમજે? તો ટોપિક વાઇઝ તમને સ્ટડી મટીરિયલ આખું મળી જવાનું છે. બરાબર? એટલે શું થાય, ગામમાં તમારે બુકો જુદી ફોર્મ જવાનું જરૂર નથી. પ્લસ હું જેવો સમય મળશે ત્યારે MCQ કેમ સોલ્વ કરવા, કયા પ્રકારના MCQ હોય છે, તો એનો પણ વિડીયો બનાવીને મૂકતો જઈશ. અને સાથે જ્યાં તમને જરૂર લાગે તો અત્યારે મને નથી લાગતું પ્રિલિમ્સ માટે આપણે આવી કંઈ બહુ જરૂર પડે કે અધિકારીઓ સાથેની કંઈ ચર્ચા, કંઈ અધિકારીઓ સાથે માર્ગદર્શન જોઈએ છે જે ઓલરેડી એકાઉન્ટ્સમાં પાસ થયેલા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ છે. તો એની કંઈ જરૂર લાગશે તો આપણે હેલ્પ લેશું, મેન્ટરશીપ આપણે પર્સનલી લેશું. હા, એ સિવાય હજી મારે મેક્સિમમ ટેસ્ટ અથવા MCQ બેંક બનાવું છું, અને એ બધા પ્રશ્નો તમે ઓનલાઈન મારી એપ્લિકેશન ઉપર તમે સોલ્વ કરી શકશો. સમજાય છે? એટલે તમને એક ખબર પડતી જશે કે ઓકે મને કેટલું આવડે છે, શું થાય છે. એમાં ક્યાંય તમને પ્રશ્નો છે તો હું અવેલેબલ છું. ઇવન વિડીયોની ક્વોલિટી એવી હોય છે કે ઇવન એટલા તમને એમાંથી કોઈ ડાઉટ્સ એ રહેતા નથી. અને એની ટાઈમ પાછા ડાઉટ્સ હોય, કાંઈ પણ બીજા ગાઈડન્સની જરૂર હોય તો 9586365628 એની ટાઈમ હું અવેલેબલ જ છું, ક્યાંય ભાગી નથી જવાનો. ઠીક છે? તો આટલી વસ્તુઓ મારા મગજમાં છે. એ સિવાય બીજું કંઈ હશે તો હું પણ એડ કરીશ. પણ એક વસ્તુ, ટોપિક વાઇઝ વિડીયોઝ, ટોપિક વાઇઝ સ્ટડી મટીરિયલ, ટોપિક વાઇઝ MCQ, ટોપિક વાઇઝ ટેસ્ટ
એમાંય ટેસ્ટમાં એવું કરીશ કે હું જનરલ સ્ટડીઝની ટેસ્ટ એ મારાથી થશે તો હું અપલોડ કરી દઈશ. ઠીક છે, હું જનરલ સ્ટડીઝમાં એટલું બધું અત્યારે પહોંચી નથી શકતો. આગળ જતાં જેટલું મારાથી કન્ટ્રીબ્યુટ થશે એવું કોઈ મટીરિયલ, સારી કોઈ વસ્તુ તો હું તમને સજેસ્ટ કરીશ. કેમ કે ઓલરેડી જીપીએસસી વગેરે તો હું છેલ્લા 10 વર્ષથી ભણાવું જ છું. ઠીક છે, તો ઓવરઓલ મારા પ્રોગ્રામમાં તમને આટલી વસ્તુઓ જોવા મળશે. તમારે શું કામ કરવાનું છે? એક પ્રાઇડ વિદ્યાપીઠની શું કરવાનું છે તો કે એક ટેલિગ્રામ ચેનલ ઉપર આવી જવાનું છે, એની ઇન્સ્ટાગ્રામ ઉપર આવી જવાનું છે, અને આ યુટ્યુબ ઉપર તો તમે જુઓ જ છો, તો એના ઉપર એક સબસ્ક્રાઇબ થઈ જવાનું છે. અને ખાસ જો તમને જરૂર નથી તો તમારા કોઈ પણ મિત્રો કે જે ગ્રુપ સર્કલમાં સીએ રિલેટેડ અથવા આવા કોઈ તૈયારી કરે છે, સીએ, સીએમએ મતલબ કોસ્ટ અકાઉન્ટિંગ રિલેટેડ, અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે અથવા આવી રીતે છે, તો એને ખાસ આ વિડીયો શેર કરો. એના માટે પણ યુઝફુલ છે, એના માટે પણ ખૂબ સારી ઓપોર્ચ્યુનિટીઝ છે. ઘણા સીએના વિદ્યાર્થીઓ અને સીએ ફિલ્ડના લોકો આ ફિલ્ડમાં આજકાલ આવે છે, તો એ લોકો માટે આ કામ આવી જાય. અગેન કોઈને કંઈ ડાઉટ હોય તો મેં મોબાઈલ નંબર આપ્યો જ છે 95863, બરાબર છે. કોઈ પણ ડાઉટ તો તમે એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. હા, એક છેલ્લો પ્રશ્ન ઘણા વિદ્યાર્થીઓનો આવે છે કે સર અમે ઓલરેડી તમારી ઓડિટરની બેચમાં છીએ, ઓડિટર સબ ઓડિટરની બેચમાં છીએ, શું અમારે આ કોર્સ લેવાની જરૂર છે? સી, હું તમને એટલું બહુ વધારે રિકમેન્ડ નથી કરતો, મતલબ હા, પણ છતાંય તમને એમ લાગે કે ઓડિટર કરતાં આમાં થોડી ડેપ્થ વધારે છે, તો અને અમુક કન્ટેન્ટ વધારે છે, ખાસ કરીને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે, XBRL છે, પછી અમુક બીજી વસ્તુઓ છે, થોડી ઘણી 5-10%, 20% વસ્તુઓ વધારે છે, અને ખાસ કરીને MCQનું લેવલ થોડું ક્લાસ 3ની એક્ઝામ કરતાં આમાં થોડું હાયર હશે, કોમ્પિટિશન પણ થોડી હાયર હશે. તો જે લોકો ઓડિટર સબ ઓડિટરમાં છે તો એ લોકો મારો ખાસ સંપર્ક કરે. એના માટે 50% ઓલરેડી ડિસ્કાઉન્ટ છે. કોઈ પણ તમે મારી બેચમાં છો, પણ કઈ બેચ, કાં તમે પ્રિલિમ્સ બેચમાં છો અથવા પ્રી પ્લસ મેઇન્સ બેચમાં છો, તો તમને આ બેચમાં 50% ડિસ્કાઉન્ટ ઓલરેડી છે. સમજાય છે? એટલે તમારે એ ચિંતા કરવાની જરૂર નથી. એટલે તમને કોઈ બહુ જાજો એક્સપેન્સ નહીં થાય. તો એ લોકોને પણ જો આ બેચમાં જોઈન થવું છે તો કોન્ટેક્ટ કરી શકે છે, અથવા એકવાર મેસેજ કરી શકે છે, તો હું કોલ કરી લઈશ અથવા સ્ટાફને કહીશ કે કોલ કરી લેશે. ઠીક છે, તો મોટાભાગની વાતો મેં અહીંયા કવર કરી લીધી છે. તમને પણ બીજા કોઈ પણ ડાઉટ્સ હોય તો વોટ્સઅપ કરો. તમારા જે કંઈ પ્રશ્નો હશે હું ટ્રાય કરીશ કે લેક્ચરોમાંથી પાછો ફ્રી થાવ તો હું એનું સોલ્યુશન વહેલામાં વહેલી તકે આપી શકું. ઠીક છે, સો બધા વિદ્યાર્થીઓ જે અધિકારી થવા માગે છે એને ઓલ ધ બેસ્ટ, પ્રયત્ન કરો, અને હું એવી આશા રાખું અને કે તમે વહેલામાં વહેલા અધિકારીઓ થઈ જાઓ એવી જ શુભકામનાઓ મારા તરફથી છે, પ્રાઇડ વિદ્યાપીઠ તરફથી છે. ઠીક છે, તો આ વિડીયો માટે, આ લેક્ચર માટે રાખીએ. થેન્ક યુ વેરી મચ.